હેલો ફ્રેન્ડ્સ, ચેપ્ટર 8 ગુરુત્વાકર્ષણ છે. એમાં આપણે પૃથ્વીના ઉપગ્રહોમાં તેનો કક્ષીય વેગ અને આવર્તકાળનું સૂત્ર જોઈ ગયા હતા. તેના ઉપરથી જ આપણે શું મેળવવાનું છે? તો કક્ષીય ગતિમાના ઉપગ્રહની ઉર્જા મેળવવાની છે. તો સૌથી પહેલા આપણે જે કક્ષીય વેગ જોયો હતો, તો કક્ષીય વેગ જે હતો તેની ગતિ ઉર્જામાં તેનો કક્ષીય વેગનું કિંમત મૂકીએ તો આપણને ઉપગ્રહની ગતિ ઉર્જા મળે. બરાબર. તો આપણે સૌથી પહેલા શું કરીશું કે ઉપગ્રહનો કક્ષીય વેગ જોઈશે. તો કક્ષીય વેગ v બરાબર આપણે શું જોઈ ગયા હતા? તો v બરાબર જોયું હતું આપણે √GME અપોન RE પ્લસ H, આવું કંઈક આપણે જોયું હતું. ઓકે, પણ આપણને અહીંયા શું જોવાનું છે? ઉપગ્રહની ગતિ ઉર્જા જોવાની, એટલે કે ઉપગ્રહની ઉર્જા જોવાની. ગતિ અને સ્થિતિ બંને આવી જશે, તો એમની પહેલા ગતિ ઉર્જા જોઈએ. તો ઉપગ્રહની ગતિ ઉર્જાનું સૂત્ર શું છે? k બરાબર 1/2 mv². હવે v ની કિંમત આપણે આમાં મૂકી શકીએ. તેથી ગતિ ઉર્જા k બરાબર થઈ જશે GMEm અપોન RE પ્લસ H ઇન્ટુ 2. v² કરવું પડ્યું માટે વર્ગમૂળ નીકળી ગયું, તો આપણને તેની ગતિ ઉર્જા મળી ગઈ. હવે જો તે અનંત અંતરેથી ગુરુત્વીય સ્થિતિ ઉર્જા તેની શૂન્ય ગણવામાં આવે છે, પરંતુ જો તેને પૃથ્વીના કેન્દ્ર પર હોય તો પૃથ્વીના કેન્દ્રથી તેનું અંતર આપણે કેટલું લીધું હતું? તેની ઊંચાઈ જેટલું. આ ધારો કે પૃથ્વી છે, તેની આસપાસ આ ભ્રમણ કરે છે, તો આ પૃથ્વીની ત્રિજ્યા અને તેની ઊંચાઈ જેટલું આપણે અંતર લીધું હતું, એટલે કેટલું? h અને RE. તો લખી શકીએ આપણે કે અનંત અંતરે સ્થિતિ ઉર્જા શૂન્ય, પરંતુ પૃથ્વીના કેન્દ્રથી અંતર કેટલું થાય? RE પ્લસ H જેટલું થાય છે. માટે તેની સ્થિતિ ઉર્જા U બરાબર કેટલી લઈશું? GMEm અપોન RE પ્લસ H. હવે જો આ સમીકરણ નંબર 1 હોય તો આને હું સમીકરણ નંબર 2 આપી દઉં. હવે ગતિ ઉર્જા ધન અને સ્થિતિ ઉર્જા ઋણ છે. બરાબર. તો ગતિ ઉર્જા ધન અને સ્થિતિ ઉર્જા જો ઋણ હોય તો એના ઉપરથી કહી શકીએ છીએ આપણે જોઈને જ કે આપણી જે સ્થિતિ ઉર્જા છે તે આનાથી કેટલી વધારે છે? તો અડધા જેટલી વધારે છે, અને આ અડધા જેટલી ઓછી છે. તો આપણે અહીંયા લખી શકીએ કે એક ધન છે અને એક ઋણ છે, અને ગતિ ઉર્જા એ સ્થિતિ ઉર્જાથી કેવી છે? અડધી છે. 1/2 છે ને, 1/2 છે, માટે આ અડધી છે અને આ જ્યારે આખી છે એવું કહી શકાય. બરાબર. તો કુલ ગતિ ઉર્જા એટલે કે કુલ ઉર્જા, યાંત્રિક ઉર્જા E બરાબર શું થઈ જશે? k પ્લસ U, ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. હવે એની ગતિ ઉર્જા આપણે અહીંયાથી કિંમત મૂકીએ સમીકરણ 1 માંથી, અને એની સ્થિતિ ઉર્જાની કિંમત મૂકીએ તો આપણને તેની ઉર્જા મળશે. કઈ ઉર્જા? કુલ ઉર્જા. તેથી E બરાબર k શું છે આપણી પાસે? GMEm અપોન 2 ઇન્ટુ RE પ્લસ H છે. જ્યારે U શું છે? તો -GMEm અપોન RE પ્લસ H છે. હવે આમાંથી જે કોમન નીકળે છે એને આપણે શું કરીશું? કોમન કાઢીશું. બરાબર. તેથી E બરાબર GMEm અપોન RE પ્લસ H કોમન નીકળી ગયું. બચ્યું શું આપણી પાસે? તો 1/2, 1/2 -1 આટલું બચ્યું. 1/2 માંથી -1 બાદ કરીએ તો શું મળે? માઇનસ મળે. -1/2, અને એની જોડે જે બચેલું હતું એટલે કે જે કોમન કાઢ્યું હતું એ તો એમનું એમ જ. માટે GMEm અપોન RE પ્લસ H.
તો હવે આખું લખવું હોય તો લખી શકો કે E ઇઝ ઇક્વલ ટુ માઇનસ GMEM અપોન 2 RE પ્લસ H મળે. આ શું મળ્યું આપણને? તેની કુલ ઉર્જા મળી. કોની? તો કક્ષીય ગતિમાં જે ઉપગ્રહ ગતિ કરે છે ત્યારે તે ઉપગ્રહની કુલ ઉર્જા મળી. જ્યારે ઉપગ્રહની કક્ષા દીર્ઘવૃત્તીય બને છે એટલે કે આ રીતે જ્યારે બને છે ત્યારે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા તે બિંદુએ બદલાય છે અને વર્તુળાકાર કક્ષાના કિસ્સાની જેમ તેની કુલ ઉર્જા અચળ અથવા તો કેવી રહે છે? ઋણ રહે છે. અને ઉપગ્રહની હંમેશા પૃથ્વીથી નિશ્ચિત અંતરે હોય તો તેની ઉર્જા ધન કે શૂન્ય હોઈ શકે નહીં. એટલે કે આપણી આ પૃથ્વી છે અને પૃથ્વીથી કોઈ નિશ્ચિત અંતરે હશે આપણો ઉપગ્રહ, તો તેની જે ઉર્જા છે એ કોઈ દિવસ ધન અથવા તો શૂન્ય હોતી નથી. તે કેવી મળે છે? ઋણ અથવા તો અચળ જે હોય છે એ જ મળે છે. ઓકે, અને આના ઉપરથી આપણે કહી શકીએ કે આ જે ઇક્વેશન 1 અને 2 લખ્યું છે ને એના ઉપરથી આપણે એવું પણ કહી શકીએ કે જે કુલ ઉર્જા છે, અને આ સમીકરણ 3 આપી દઈએ તો કુલ ઉર્જા E છે એ U/2 જેટલી થાય છે. કેટલી? -U/2 જેટલી. એટલે કે માઇનસની સાઇન તો આની પાસે હતી એટલે કે આની પાસે માઇનસની સાઇન નહીં આવે, પરંતુ આની પાસે કે પાસે શેની સાઇન આવશે? માઇનસની, -k જેટલી થશે. એટલે કે ગતિ ઉર્જા જે છે એ તેની કુલ ઉર્જા જેટલી જ થાય, પરંતુ કેવી? માઇનસ જેટલી. અને તેની કુલ ઉર્જા જે છે એ ક્યારે એના બરાબર થશે? જ્યારે સ્થિતિ ઉર્જા અડધી થાય ત્યારે આપણને તેની કુલ ઉર્જા મળે છે. ઓકે, એટલે કક્ષીય ગતિમાં ઉપગ્રહની ઉર્જા જે છે એ અહીંયા ક્વેશ્ચન કમ્પ્લીટ થાય છે. આપણે ઉર્જા જોઈ લીધી. કક્ષીય ગતિમાં ઉપગ્રહની ઉર્જા જોઈ લીધા બાદ હવે આપણે જોઈએ છે કે ભૂસ્થિર અને ધ્રુવીય ઉપગ્રહો. તો ભૂસ્થિર ઉપગ્રહો એટલે શું અને ધ્રુવીય ઉપગ્રહો એટલે શું? તો ભૂસ્થિર ઉપગ્રહ એટલે થશે કે પૃથ્વીની આસપાસ વિષુવવૃત્તીય સમતલમાં વર્તુળાકાર કક્ષામાં આવર્તકાળ T બરાબર 24 કલાક ધરાવતા ઉપગ્રહને ભૂસ્થિર ઉપગ્રહ કહે છે. ક્યાં બાજુ? તો વિષુવવૃત્તીય કક્ષામાં તેના સમતલમાં વર્તુળાકાર કક્ષામાં આવર્તકાળ T બરાબર જો 24 કલાક છે તો તે ધરાવતા ઉપગ્રહને ભૂસ્થિર ઉપગ્રહ કહે છે. તેવી જ રીતે આપણે ધ્રુવીય ઉપગ્રહ પણ જોઈશું. એ પહેલા આપણે ધ્રુવીય ઉપગ્રહ કેવી રીતે અને ક્યાં બાજુ હોય છે ખાલી એટલી માહિતી મેળવીએ. તો ધ્રુવીય ઉપગ્રહ જે છે તે ઉત્તર દક્ષિણ દિશામાં ધ્રુવોની ફરતે ભ્રમણ કરે છે અને પૃથ્વીની સપાટીથી લગભગ 500 થી 800 કિલોમીટર ઊંચાઈ હોય છે. કેટલી ઊંચાઈએ? પૃથ્વીથી લગભગ 500 થી 800 કિલોમીટરની ઊંચાઈએ એ હોય છે. હવે સૌથી પહેલા ભૂસ્થિર જોઈએ. તો ભૂસ્થિરની જો આપણે વ્યાખ્યા લખવી હોય તો લખી શકીએ કે ભૂસ્થિર ઉપગ્રહો. ભૂસ્થિર ઉપગ્રહો એટલે કે પૃથ્વીની આસપાસ વિષુવવૃત્તીય સમતલમાં વર્તુળાકાર કક્ષામાં આવર્તકાળ T બરાબર 24 કલાક ધરાવતા ઉપગ્રહોને ભૂસ્થિર ઉપગ્રહ કહે છે. ઉપગ્રહ કહે છે. ઓકે, હવે જો આપણે પૃથ્વીથી આટલા જ આવર્તકાળથી ભ્રમણ કરતી હોવાથી પૃથ્વી પરના કોઈ પણ આપેલા બિંદુએથી જોતા આ ઉપગ્રહ આપણને સ્થિર દેખાય છે. આપણી પૃથ્વી પણ છે એ દિવસ દરમિયાન કેટલા 24 કલાક હોય છે. એટલે કે આપણી પૃથ્વી પણ આ જ આવર્તકાળથી
ગતિ કરતી હોવાથી અથવા તો ભ્રમણ કરતી હોવાથી દેખાતો ઉપગ્રહ કેવો જોવાય છે? સ્થિર જોવાય છે. ઓકે, અને જો આપણે કોઈ બિંદુએથી જોઈએ અને તે સ્થિર જોવાય છે તો આવા ભૂસ્થળીય ઉપગ્રહ પૃથ્વીની આસપાસ વિષુવવૃત્તીય કક્ષામાં ભ્રમણ કરે છે. પૃથ્વીની આસપાસ આ પૃથ્વી છે આપણી, ઉત્તર ધ્રુવ છે, આ દક્ષિણ ધ્રુવ છે. તે પૃથ્વીનો ઉત્તર અને દક્ષિણ ધ્રુવ છે, તો એના પશ્ચિમ અને પૂર્વ બાજુ એ કેવો ગતિ કરે છે? તો વિષુવવૃત્તીય કક્ષામાં વર્તુળાકાર ગતિ કરે છે. ઓકે, અને ઉપગ્રહના આવર્તકાળનું સૂત્ર આપણે જોઈ ગયા હતા. શું જોયું હતું? ઉપગ્રહના આવર્તકાળનું સૂત્ર T બરાબર જોયું હતું આપણે 2π re plus h નો 3/2. કેમ 3/2? કેમ કે આનો ઘન હતો ને આ બધાનો વર્ગ હતો, તો આપણે ડાયરેક્ટ વર્ગમૂળ લીધું, માટે શું થઈ ગયું? 3/2 upon √GME. ઓકે, અને તેની ઊંચાઈ જો જોવા જઈએ તો ઊંચાઈ h બરાબર થઈ જશે. ઊંચાઈને કરતા બનાવીએ h ને, તો ઊંચાઈ h બરાબર થઈ જશે. ડાયરેક્ટ લખું છું GME, આનો વર્ગ કરીને ડાયરેક્ટ મૂકીએ તો GME t² upon 4π² raised to 1/3 minus re. ઓકે, એટલે કે h ને આપણે કરતા બનાવીએ અને તેની ઊંચાઈ જોઈએ તો આપણે આ બધાની કિંમત મૂકીએ તો એ ઉપગ્રહની ઊંચાઈ આપણને અહીંયાથી મળી જાય છે. આમ જો t બરાબર 24 કલાક લઈએ તો h નું મૂલ્ય મેળવતા આપણને કેટલા કિલોમીટર જવું પડે? h બરાબર 35,800 કિલોમીટર મળે. કોનું? h, પૃથ્વીથી તેની ઊંચાઈનું અંતર h બરાબર 35,800 કિલોમીટર મળે છે, જે આરી કરતા ખૂબ જ વધારે છે. અને આવા ઉપગ્રહનો ઉપયોગ દૂરસંચાર માટે, જીપીએસ માં પણ, આવા સંચારનો સંદેશા વ્યવહારમાં વગેરે જગ્યાએ આવા ભૂસ્થળીય ઉપગ્રહનો ઉપયોગ થાય છે. હવે આપણે જોઈશું કયું? ધ્રુવીય ઉપગ્રહ એટલે શું? તો ધ્રુવીય ઉપગ્રહની આપણે હવે ચર્ચા કરીશું. તો સૌથી પહેલા મેં તમને જણાવી દીધું કે તે પશ્ચિમ પૃથ્વીની આસપાસ ઉત્તર દક્ષિણ ધ્રુવોની ફરતે ગતિ કરે છે, અને પૃથ્વીથી તેમની સપાટીની ઊંચાઈ કેટલી કીધી હતી મેં? 500 થી 800. જ્યારે આમાં કેટલી આવી? વિષુવવૃત્તીય કક્ષા એટલે કે ભૂસ્થળીય ઉપગ્રહો છે, તેમની ઊંચાઈ કેટલી આવે છે? પૃથ્વીથી 35,800 આવે છે ને. તો હવે આપણે એની ચર્ચા કરીએ કે ધ્રુવીય ઉપગ્રહો. ધ્રુવીય ઉપગ્રહ, આ ઉપગ્રહોમાં પૃથ્વીની આસપાસ ઉત્તર દક્ષિણ દિશામાં ધ્રુવોની ફરતે ભ્રમણ કરે છે. પૃથ્વીની આસપાસ ઉત્તર દક્ષિણ દિશામાં ધ્રુવોની ફરતે ગતિ કરે છે અથવા તો ભ્રમણ કરે છે, એવો શબ્દ લખી શકો. ભ્રમણ કરે છે, અને પૃથ્વીથી તેમની ઊંચાઈ લગભગ 500 થી 800 કિલોમીટર જેટલી છે. કેટલી છે? 500 થી 800 કિલોમીટર જેટલી છે. અને તે પૃથ્વી તેની અક્ષની આસપાસ પૂર્વ પશ્ચિમ દિશામાં ભ્રમણ કરે છે. પૃથ્વી તેના અક્ષની આસપાસ પૂર્વ પશ્ચિમ દિશામાં શું કરે છે? આ મેઇન પોઈન્ટ, એટલે કે આપણે કદાચ જો એસક્યુ માં 1 માર્કમાં પૂછાય તો લખી શકાય કે જે ધ્રુવીય ઉપગ્રહ છે એમાં ઉપગ્રહ જે છે એ ઉત્તર દક્ષિણ દિશામાં છે, અને પૃથ્વી છે કઈ દિશામાં ભ્રમણ કરે છે? તો એ પૂર્વ પશ્ચિમ દિશામાં ભ્રમણ કરે છે. અને આવા ઉપગ્રહનો આવર્તકાળ લગભગ 100 મિનિટ જેટલો છે. કેટલો છે? 100 મિનિટ જેટલો. માટે
ઊંચાઈના બિંદુને દિવસમાં ઘણી વખત તે આપણા પાસેથી પસાર થાય છે, એટલે કે આવા ઉપગ્રહોને આપણે પૃથ્વી પરથી જોઈ શકીએ છીએ, ગતિ કરતા ભ્રમણ કરતા જોઈ શકીએ છીએ, કેમ કે તેમનો આવર્તકાળ કેટલો છે? લગભગ 100 મિનિટ જેટલો છે. માટે કોઈ પણ ઊંચાઈના બિંદુથી દિવસમાં ઘણી વખત જોઈ શકાય છે, અથવા તો પસાર થાય છે, અથવા તો જોઈ શકીએ છીએ. બરાબર. હવે પૃથ્વીની સપાટીથી ઊંચાઈ, એટલે કે જે પૃથ્વી આપણી છે એની સપાટીથી ઊંચાઈ કેટલી છે? આ ઉપગ્રહની ઊંચાઈ પૃથ્વીની સપાટીથી લગભગ 500 થી 800 કિલોમીટર જેટલી હોવાથી તેમાં રહેલા કેમેરાની મદદથી દરેક ભ્રમણ, જે દરેક એક ભ્રમણ થાય છે ને, એ એક પાતળી પટ્ટી જેવો પૃથ્વીનો વિસ્તાર જોઈ શકાય છે. એટલે કે આ રીતે આ કક્ષામાં આપણે પૃથ્વીનો પાતળી પટ્ટી જેવો વિસ્તાર જોઈ શકીએ છીએ. આ રીતે એક ભ્રમણ આપણને જોઈ શકાય છે. અને જો તે બીજા ભ્રમણમાં તેની બાજુની પટ્ટીની વિસ્તારમાં જોઈ શકે છે. આમ સમગ્ર દિવસ દરમિયાન પૃથ્વીનું અવલોકન ઘણીવાર કરી શકાય છે. પૃથ્વીનું જે અવલોકન થાય છે એ આ ઉપગ્રહ દ્વારા ઘણી બધી વખત કરી શકાય, કેમ કે તેમનો આવર્તકાળ કેવો છે? માત્ર 100 મિનિટનો જ છે. જ્યારે ભૂસ્થિર ઉપગ્રહ હતા એમનો આવર્તકાળ કેટલો હતો? 24 કલાકનો હતો. માટે તેઓ ગતિ કરતા નતા જોવાતા, તેઓ કેવા જોવાતા હતા? સ્થિર એક જ જગ્યાએ જોવાતા હતા. અને આવા ઉપગ્રહોથી મળેલી માહિતી દૂર સંવેદનમાં, હવામાન શાસ્ત્રમાં, પર્યાવરણના અભ્યાસમાં, અથવા તો દેશ વિદેશમાં જે આતંકી હુમલા ચાલે છે એના ઉપર નજર રાખવા માટે અને જાસૂસીમાં કરવામાં આવે છે, વગેરેમાં તેનો ઉપયોગ થાય છે. ઓકે, એટલે કે ભૂસ્થિર અને ધ્રુવીય ઉપગ્રહની માહિતી જે હતી એ અહીંયા કમ્પ્લીટ થઈ. વજન વિહીનતા. વજન વિહીનતા એટલે શું? કે આપણે પહેલા તો વજન કોને કહીએ? તો કોઈ પણ વસ્તુ છે એ પૃથ્વી પર હોય તો એ કોઈ તેના બળ વડે આકર્ષે છે તો તેને તે પદાર્થનું વજન હશે એવું કહી શકાય. બરાબર. જ્યારે આપણે કોઈ પદાર્થ પર અથવા તો કોઈ સપાટી ઉપર, સરફેસ ઉપર ઊભા છીએ, તો હવે જ્યારે ઊભા છીએ તો એ આપણે વજન, આપણને ખબર છે કે આ વસ્તુ મારું વજન ઝીલી શકશે અથવા તો એ મારું વજન સહન કરી શકશે, તો જ આપણે એ વસ્તુ પર ઊભા રહીએ. બાકી જો ઊભા રહીએ તો પડી જઈશું. માટે એટલે શું કહી શકાય કે જ્યારે આપણે કોઈ સપાટી પર ઊભા હોઈએ ત્યારે આપણે આપણા પોતાના વજનથી જાગૃત હોઈએ છીએ કે સપાટી આપણને સ્થિર રાખવા માટે આપણા વજન જેટલું જ બળ વિરુદ્ધ દિશામાં લગાડે છે. આપણે આ વસ્તુ શીખી ગયા છે કે જેટલું આપણું વજન છે એ વજન વિરુદ્ધ એ શું લગાડે છે? બળ લગાડે છે. અને આ બંને એકબીજાના વિરુદ્ધ બળ હોવાથી એ આપણું વજન સહન કરવાની ક્ષમતા ધરાવે છે એવું કહી શકાય. 5મા ચેપ્ટરમાં શીખી ગયા હતા કે જેટલું તેનું નોર્મલ ફોર્સ, સામાન્ય બળ લાગે છે તેટલું જ તેનું વજન બળ નીચે બાજુ લાગે તો જ એ આપણો વજન સહન કરી શકે છે. ઓકે. જ્યારે તેવી જ વસ્તુ ક્યારે થાય કે સ્પ્રિંગ પર તમે કોઈ વસ્તુ, સ્પ્રિંગ કાંટો છે તમારી પાસે, તો એના ઉપર કોઈ વસ્તુ લટકાવો છો તો એ વજન કેટલું સહન કરશે? જેટલું તેનામાં ક્ષમતા હશે એનાથી વધારે કરશો તો એ સ્પ્રિંગ શું થશે? નીચે લબડી જશે. પરંતુ એવું થતું નથી. આપણે જાણીએ કે આ વજન આના ઉપર માપી શકાશે એટલું જ વજન આપણે એના ઉપર મૂકીએ છીએ, નહીં તો જે કાંટો છે એ શું થાય છે? આખો ફરી જાય છે. બરાબર. તો એના પરથી શું કહું કે જ્યારે આપણે કોઈ પદાર્થનું વજન છત પરથી લટકાવેલા સ્પ્રિંગ કાંટાથી માપીએ છીએ ત્યારે પણ આ જ સિદ્ધાંત લાગુ પડે છે કે નીચે બાજુ સ્પ્રિંગ પર નીચે બાજુ તેનું ગુરુત્વાકર્ષણ બળ, એટલે કે તેનું કયું બળ? વજન બળ લાગે છે. જ્યારે તેનું વિરોધ કરતું બળ, સામાન્ય બળ, ઉપર તરફ ઉર્ધ્વ દિશામાં બળ લગાડે છે. ઓકે. હવે ધારો કે સ્પ્રિંગનો છત સાથેનો છેડો જડિત રહેલો નથી, તો સ્પ્રિંગના બંને છેડા તેમજ પદાર્થ સમાન પ્રવેગ g થી ગતિ કરે છે. શું થશે?
કે પહેલો ઉપરનો જે છેડો છે એ કશા હુક સાથે લટકાવેલો નથી, એમનેમ છે, તો એનો નીચે વજન લટકાવીશું એટલે વજન શું થાય, આપણો હાથ પણ નીચે જશે ઝટકા સાથે, કેમ કે જે વજન છે એ વજન સાથે પ્રવેગ સાથે, ગુરુત્વ પ્રવેગ જી સાથે ગતિ કરે છે એવું કહી શકાય. આ સ્થિતિમાં સ્પ્રિંગ ખેંચાયેલી નથી અને પદાર્થ પર ઉર્ધ્વ દિશામાં પણ કોઈ બળ લાગતું નથી, અને સ્પ્રિંગ બેલેન્સમાં નોંધાતું અવલોકન કેવું આવે છે, શૂન્ય આવે છે. સ્પ્રિંગ બેલેન્સ જ નથી રહેતી ને, કેમ કે આપણો હાથ જે છે, ધારો કે આપણે હુક પર ના લટકાવ્યું અને હાથ પરથી લટકાવીને એમને જોઈએ તો શું થશે કે સ્પ્રિંગ બેલેન્સ નથી રહેતી, કેમ કે આપણો હાથ પણ બેલેન્સમાં નથી. તો જો આવા પદાર્થ તરીકે માનવી હોત તો માનવીનું પોતાનું વજન લાગે નહીં, કારણ કે ઉર્ધ્વ દિશામાં કોઈ બળ લાગતું નથી, અને જ્યારે કોઈ પદાર્થ મુક્ત પતન કરતો હોય છે ત્યારે તે વજન વિહીન હોય છે, અને આ ઘટનાને વજન વિહીનતા કહેવામાં આવે છે. એટલે કે કોઈ હુક સાથે બાંધેલો ન હોય અને તે ઉર્ધ્વ દિશામાં તેના પર કોઈ બળ લાગતું નથી, અને તેનું મુક્ત પતન કરીએ ત્યારે તેના પર નીચે તરફ લાગતું જે વજન છે એ કેવું હોય, વજન વિહીન હોય, એટલે કે તેનું વજન ગણવામાં આવતું નથી. તો આવી ઘટના જે ઘટે છે તેને વજન વિહીનતા કહેવામાં આવે છે. ઓકે, એની સાથે આપણી અહીંયા થિયરી જે છે આ ચેપ્ટરની કમ્પ્લીટ થાય છે. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે ઉદાહરણ જોઈશું અને ત્યારબાદ સ્વાધ્યાયના પ્રશ્નો જોઈશું.